છેલ્લા 16 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનના ધાડ આર્મ એક્ટના ગુનામાં રાજ્ય બહાર નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ કે જેથી મિલકત વિરુદ્ધ તેમજ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ નાસ્તા પડતા આરોપીઓ અંગે હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સારું અસરકારક કામગીરી સૂચના આપેલ જે અનુસરી એમએફ ડાંબર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી બાતમી આપેલ કે કવાંટ પોલીસ સ્ટેશનના આર્મ એક કલમ 25(1) એ મુજબના ગુનાના કામ નાસ્તો પડતો આરોપી આમસોટા ગામે કેલદરા ચોકડી પર ઉભેલ છે અને તેણે બદનમાં ગુલાબી કલરનું આખી બાઈનું શર્ટ તથા કમરે ભૂરા કલરનું પેન્ટ પહેરેલ છે તે હકીકત મળે હોય તે બાતમી હકીકતના આધારે આમસોટા ગામે કેલદરા ચોકડી પાસે પર જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ માણસ મળી આવતા તેને કોર્ડન કરી નામઠામ પૂછતા તેણે પોતાનું નામ જતનભાઈ વેચાણીયાભાઈ ચૌહાણ રાઠવા ઉંમર 52 રહેવાસી કુંડવાટ પટેલ ફળિયા તાલુકા સોંડવા જિલ્લા લીલાચપુર મધ્યપ્રદેશ નાનો હોવાનું જણાવેલ સદરી ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આજથી આશરે 16 વર્ષ પહેલાં કવાંટ તાલુકાના રાયસિંગપુર ગામે રહેતા રમેશભાઈ વનિયાભાઈ રાઠવા નાઓના ઘરે રાત્રિના સમયે 8-10 માણસો સાથે મળીને બંદૂક તથા પાડિયા લઈને ફરિયાદી તથા સાહેબને ડરાવી તેઓના પહેરેલ તથા ઘરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ 44,600ની લૂંટ કરી ગયેલ હોય જેમાં અમારા ગામની બાજુમાં ગામનું નામે વાસુભાઈ ભગવાનભાઈ રાઠવા રહેવાસી વડોદરા તાલુકા સોંડવા તાલુકા જિલ્લા મધ્યપ્રદેશ નાનું હોવાનું જણાવેલ અને પોલીસને પકડી ગયેલ જેથી મારું નામ આવતા હું ઘરે હાજર રહેતો ન હતો અને પોલીસ અવારનવાર મારા ઘરે તપાસ માટે આવતી હોય જેથી કાઠિયાવાડ બાજુ મજૂરી જતું રહેલ હતો અને આ ગુનો કર્યા બાદ પોલીસ પકડી દૂર રહેલ અને આજ રોજ હું પીપલિયાવાટ મધ્યપ્રદેશ કામકાજથી આવેલ હતો અને આમસોટા ગામે કેલદરા ચોકડી પર ઊભો હતો તે દરમિયાન આપ સાહેબે મને પકડેલ છે અને પુરુષમાં તેણે ગુનો કરેલ એની કબૂલાત કરતા સદરી સમસ્તીનું પંચનામું કરી તેનું વિરુદ્ધ BNNS 2023ની કલમ 35(1) જે મુજબ અટકાયત કરવામાં આવેલ છે।